ગીર અને તેના આસપાસના વિસ્તારોમાં સિંહ દીપડાના હુમલાના કેસમાં જે પ્રકારે વધારો થઈ રહ્યો છે તેને લઈને હવે ખેડૂત સંગઠનોએ વન વિભાગને 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે કે રેવન્યુ વિસ્તારમાં અમારે જંગલી પ્રાણીઓ જોઈતા નથી અને તમે તાત્કાલિક હટાવી દો। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં સિંહ, દીપડા અને અન્ય જંગલી પ્રાણીઓના વધતા હુમલાને લઈને ખેડૂતો, માલધારી અને પશુપાલકોમાં ચિંતા જોવા મળી રહી છે। આ મુદ્દે ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ વાળા ભરતસિંહ સહિતના આગેવાનો છે તે ગુજરાત સરકાર અને વન વિભાગને લેખિતમાં રજૂઆત કરે છે અને રજૂઆતમાં સિંહ, દીપડા જેવા જંગલી પ્રાણીઓના વારંવાર રેવન્યુ વિસ્તાર અને ગામડાઓમાં આવી જતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જેના કારણે પાલતુ પશુઓ, ઘેટા બકરા તેમજ માનવજીવો સામે જોખમ ઊભું થતા હોવાની રજૂઆત કરવામાં આવી છે। ખેડૂત સંગઠનની મુખ્ય માંગ છે કે સિંહ, દીપડા સહિતના જંગલી પ્રાણીઓને રેવન્યુ વિસ્તાર અને ગામડાઓમાંથી દૂર કરી ગીરના જંગલ વિસ્તારમાં રાખવામાં આવે। સંગઠન દ્વારા સરકારને 15 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે યોગ્ય કાર્યવાહી કરો, નહીંતર અમે આંદોલન પર ઉતરીશું। જ્યારે ખેડૂત સંગઠનના લોકો વન વિભાગની કચેરીએ પહોંચ્યા હતા ત્યારે શું રજૂઆત થઈ હતી અને આ મામલે ખેડૂત સંગઠનના પ્રમુખનું શું કહેવું છે તે પણ સાંભળીએ। કોણ દબાવે છે મારી કઈ જગ્યાએ આ જોની કોરટ આગળ બાજુમાં ખૂણા પર જઈ આયા આ મેળા રસ્તો આ કાઈ નતું 22 વર્ષથી રો એટલે હું દબાવે છે એમ અમારે ઓલી વાડ છે કે નહીં ઈ મારી અમે નો હોય ઈ બીજી રે બીજા નથી ભાઈ ઈ બીજી હોય ફોરેસ્ટ આવે ને તો અહીંયા આવજો એમ અહીંયા મારો સ્ટાફ હોય અહીંયા તમે હા અમારા શેઠને પંચાયતમાં નંબર હોય એના ફોન નંબર હારો ભરે છે 18 તો અહીંયા ફોન કરવો જો અમને નો દબાવાય ને હું તો પગી કોણ આવ્યું ઈ ખબર છે તમને હા બધાય આવે બહુ હોશિયારી ઠોકવા કોઈ નો એ તો મારો ભાઈ મરી ગયો, મારો દેર મરી ગયો, મારો દીકરો મરી ગયો 21 વર્ષનો કોઈ નથી દીકરીઓ ને અમારે પણ લાગુ નથી પડતી મારી તો મામલે તો બીજી છે મામલે એ થાય ને તો ખાવા આવતા અડધી દાળ ને રોટલા એ મને તો દારૂ પીને હવે થઈ ગઈ અમારે બે મોટર સાયકલ ઊભી મને ખ્યાલ નો રહ્યો પોલીસ આ પીએસઆઈ સાહેબ અમારે એવું કઈ હોય ને બે મોટર ઉપર વાળાની 9 વાગે રૂપી 10 વાગે ધૂંધા પાડી ગયા વાળાને 9 રાખવું પડે એ મે ભાગને પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે અમે ઘણા બધા જિલ્લાના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ વગેરે જિલ્લાના ખેડૂતો અને આગેવાનોએ આવી અને સિંહ, દીપડાનો જે અસહ્ય ત્રાસ છે અને અમારા નાના નાના બાળકોને ખેંચીને ફાડી કાઢે એટલે આજે અમે સરકાર અને જંગલ વિભાગ અને મહુવા ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબને રૂબરૂમાં આવેદન પાઠવ્યું છે અને આજે જંગલ વિભાગના અધિકારી સાથે પણ અમે રૂબરૂ હવે અમારે એને જે કરવું એ કરે। અમારા રેવન્યુ વિસ્તારમાં એનો સિંહ કે દીપડો, રોજ કે ભૂંદડું હોવું ન જોવે। જંગલ ખાતાને જે કરવું એ કરે, એને ઘેરા ઉતારીને ભલે આરતી ઉતારે, એને મંદિરમાં બનાવીને ભલે એની પૂજા કરે, અમને કોઈ જાતનો વાંધો નથી। પણ મારી વાડીમાં, અમારા ખેતરમાં, અમારા ગામડાની અંદર સિંહ, દીપડા આવશે, રોજ ભૂંદડા આવશે તો 15 દિવસ પછી જોયા જે કા પ્રોગ્રામો કરજો અને અહીંયા અમે મહામારીનો ઉપવાસ ઉપર પણ ઉતરી જાવ અને તેમ છતાં ન્યાય નહીં મળે તો પછી બંધારણની કલમ 19C મુજબ માણસોને પણ સવિનય કાયદાનો ભંગ કરી અને ગમે એને ભડાકી દેવાની છૂટ છે, એનો અમે પાછો ઉપયોગ કરશું। એનું સરકાર અને જંગલ વિભાગ ગંભીરતાપૂર્વક સિંહ જો એશિયાઈ ટીક હોય તો એ હવને ઘેરે હવ બાંધે, ધારાસભ્યને ઘેરે 5-5 બાંધી દો, જંગલ ખાતાના અધિકારીને ઘેરે 2-2 બાંધી દો। અમારે સિંહ, દીપડા અમારા ભાઈ દીકરાને મજૂરને ખેંચી જાય, અમારા ખેતીવાડીમાં નુકસાન કરે એટલે અમારે જોતા નથી, અમારે જોતા નથી, અમારે જોતા નથી। એ વાત ઉપર હું કાયમી મક્કમ રહેવાનો છું, રહ્યો છું અને ખેડૂતો મારી હારે રહેવાના છે। જય હિન્દ, જય ભારત, જય કિસાન।
ખેડૂતોએ રજૂઆતમાં વન વિભાગની કામગીરી અંગે પણ ગંભીર આક્ષેપો કર્યા હતા અને રેવન્યુ વિસ્તારમાં ખેડૂતો તથા ગ્રામજનો સાથે કથિત રીતે કરવામાં આવતા કડક વર્તન અંગે પણ સરકારને ધ્યાન દોરવામાં આવ્યું હતું. ખેડૂત આગેવાનનું કહેવું છે કે વન્યજીવોના અમે વિરોધી નથી, પરંતુ ગામડાઓમાં વસતા લોકો, ખેડૂતો, માલધારી અને પશુપાલકોની સુરક્ષા પણ એટલી જ મહત્ત્વની છે જેટલી મહત્ત્વની વાત સિંહ માટેની છે. જંગલના ઘરેણા જંગલમાં જ શોભે છે તેવા નારા પણ લગાવવામાં આવ્યા વન વિભાગની કચેરીએ અને આ સૂત્ર સાથે વિરોધ પણ કરવામાં આવ્યો. સાથે તેમણે માંગ કરી કે જો સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ગામડે ગામડે આંદોલન કરીશું અને આ આંદોલન ઉગ્ર બનશે તેની ચેતવણી પણ આપવામાં આવી છે. સાથે જ ખેડૂતોએ કર્યું કે વન્ય પ્રેમીઓ લોકો અને ધારાસભ્યો જે સિંહોની વાતો કરી રહ્યા છે, જેમને આટલી બધી સિંહની ચિંતા છે, તો તમારા ઘરે લઈ જાઓ, પણ અમારા ખેતરમાં આવતા આ સિંહ અને દીપડાઓને રોકી લો તેવી રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે ગીર અને તેના આસપાસના વિસ્તારોમાં સિંહ દીપડાના હુમલાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને તેને લઈને અત્યારે ત્યાં ભયનો માહોલ પણ છે. તેવામાં ખેડૂતોની રજૂઆતને લઈને હવે વન વિભાગ શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. સાથે જ આ પ્રકારના સમાચારના અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન દબાવી લેજો, જેથી કરીને તમામ સમાચારના અપડેટ તમારા સુધી પહોંચતા રહે.